નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભાવનગર જિલ્લાનો વલભીપુર તાલુકો બન્યો દેશનો પ્રથમ ડિજિટલ તાલુકો। લોકોના આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંકઅપ કરાઈ તાલુકાની તમામ રેશનિંગની દુકાનો આધાર કાર્ડથી થઈ રહ્યું છે સીધું જ પેમેન્ટ। લંડનમાં વિજય માલ્યાની ધરપકડ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વીટ। જેમણે ગરીબો અને મધ્યમ વર્ગને લૂંટ્યો છે તેમને પરત કરવાના રહેશે નાણાં। સરકારે માલ્યા સામેની કાર્યવાહીને ગણાવ્યું કાળા ધન સામે દ્રઢ સંકલ્પનું પરિણામ। ભાજપના ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સામે અયોધ્યાનું વિવાદિત માળખું તોડી પાડવા મામલે ગુનાહિત કાવતરાનો કેસ ચલાવવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો। અને આગામી ચોમાસાની પૂર્વ આગાહી કરતો ભારતીય હવામાન વિભાગ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું જણાવતા મહાનિદેશક, ખેડૂતો માટે સામાન્યતઃ સારો વરસાદ થવાની સંભાવના, પરંતુ હાલ તો ગુજરાતમાં ગરમ પવન ફૂંકાતા લોકો બન્યા છે આકુળ વ્યાકુળ। સમાચાર વિસ્તારથી જોઈએ। બેંક પાસેથી લીધેલા રૂપિયા 9,000 કરોડની લોન ચૂકવ્યા વગર દેશ છોડીને ચાલ્યા ગયેલા વિજય માલ્યાની બ્રિટનની પોલીસ સ્કોટલેન્ડ યાર્ડે ગઈકાલે લંડનથી ધરપકડ કરી હતી। તેના પ્રત્યાર્પણ માટે ભારતના અનુરોધ ઉપર આ ધરપકડ કરાઈ હતી। જોકે બાદમાં અદાલતે માલ્યાને જામીન આપ્યા હતા। અગાઉ ફેબ્રુઆરીમાં ભારત સરકારે બ્રિટિશ હાઈ કમિશનરને માલ્યાના પ્રત્યાર્પણ માટે અનુરોધ કર્યો હતો। તેમાં કહેવાયું હતું કે માલ્યા સામે નાણાકીય ગોટાળા કરવા અને બેંકની લોન નહીં ચૂકવવાનો આરોપ છે। સરકારે કહ્યું કે ભાગેડુ વેપારી વિજય માલ્યાને ભારત પરત લવાશે અને કાનૂની પ્રક્રિયાનો અમલ કરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં ભ્રષ્ટાચાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું છે કે નિસંદેહ ભારતમાં ભ્રષ્ટાચારની કોઈ જગ્યા નથી। તેમણે કહ્યું કે જેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લૂંટ્યા છે તેમણે તે તમામ નાણાં પરત કરવાના રહેશે। એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં તામિલનાડુની સત્તાધારી પાર્ટી અન્ના દ્રમુકના બંને જૂથ એક થઈ ગયા છે। બંને જૂથે એક બેઠકમાં એકમત થઈને પક્ષના મહામંત્રી વી શશિકલા અને તેના ભત્રીજા ટીટીવી દિનાકરણને પક્ષમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે। આ બેઠકમાં પક્ષના 122 ધારાસભ્યો હાજર હતા। આ બેઠકમાં નિર્ણય કર્યો કે પાર્ટીનું કામકાજ જોવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે। આ સમિતિ પક્ષના તમામ મોટા નિર્ણય લેશે। તમિલનાડુ સરકારના મંત્રી ડી જયકુમારે કહ્યું કે પક્ષે એકમત થઈને નિર્ણય કર્યો છે કે શશિકલા અને તેના પરિવારના કોઈ પણ સભ્યને પક્ષમાં રખાશે નહીં। આ અગાઉ અન્ના દ્રમુકના વિરોધ દળના નેતા પનીરસેલ્વમે કહ્યું કે તેમનો તે સિદ્ધાંત છે કે પક્ષ કે સરકાર કોઈ એક પરિવારના હાથોમાં નહીં રહે। સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। તે મુજબ અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદાસ્પદ માળખાને તોડી પાડવાના મુદ્દે ભાજપના ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 13 લોકો સામે ગુનાહિત કાવતરાનો કેસ ચલાવવામાં આવશે। જ્યારે રાયબરેલી અને લખનૌમાં ચાલી રહેલા બંને કેસ એક સાથે લખનૌની અદાલતમાં ચલાવવામાં કે નહીં તેનો પણ કોર્ટ નિર્ણય લેશે। ગઈ 6 એપ્રિલે ચુકાદો અનામત રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે 23 વર્ષ જૂના આ કેસને બરેલીથી લખનૌ ટ્રાન્સફર કરી શકાય છે। ભાવનગર જિલ્લાનો વલભીપુર તાલુકો દેશનો પ્રથમ ડિજિટલ તાલુકો બન્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલ્લભીપુર તાલુકાના 53 ગામોમાં સર્વે હાથ ધરાયો હતો। સૌ પ્રથમ તો 100% આધાર કાર્ડની કામગીરી કરાઈ હતી। તાલુકાના 16,800 જેટલા પરિવારોના ઘરે જઈને તેમને ડિજિટલ પેમેન્ટ માટે તૈયાર કરવામાં આવ્યા હતા। તાલુકાની રેશનિંગની તમામ દુકાનોને લોકોના આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંકઅપ કરાઈ હતી। લોકો રેશનનો જથ્થો લેવા જાય ત્યારે માત્ર આધાર કાર્ડ નંબર આપીને પીઓએસ મશીન પર અંગૂઠો દબાવે કે તરત જ તેમના બેંક ખાતામાંથી સીધું જ પેમેન્ટ થઈ જાય છે। ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક કે.જે. રમેશે નૈઋત્યના ચોમાસા વિશે નવી દિલ્હીમાં ગઈકાલે પ્રથમ પૂર્વ આગાહીની જાહેરાત કરી હતી। આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે। જૂના અને નવા મોડેલ્સનો ઉપયોગ કરીને આ વર્ષ માટે નૈઋત્યના ચોમાસા અંગે પ્રથમ આગાહી કરવામાં આવી હતી। જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં હવામાન વિભાગ હવે પછીની બીજી પૂર્વ આગાહી જાહેર કરશે। ખેડૂતો માટે સારા સમાચાર છે કે આ વર્ષે સામાન્યવત સારો વરસાદ થવાની સંભાવના છે। દેશમાં જૂનથી માંડીને સપ્ટેમ્બર સુધીમાં થતો વરસાદ ખૂબ મહત્વનો છે। के अनुसार 2017 मानसून वर्षा का आईएमडी का आकलन जो है सामान्य
होने का संभावना है। एंड उसके अनुसार इस बार जो है हमने स्टैटिस्टिकल एनसेम्बल फोरकास्ट सिस्टम जो अभी तक आईएमडी ने यूज करता आया है, उसके साथ साथ मानसून मिशन के अंदर जो क्लाइमेट फोरकास्ट सिस्टम कपल्ड मॉडल का जो डेवलपमेंट हुआ है लास्ट 4-5 इयर्स में, उसका भी हमने जैसा हमने पहले बताया है उसको भी हमने ऑपरेशनल यूटिलाइजेशन के लिए इम्प्लीमेंट किया इस बार। उसका जो परिणाम जो फर्स्ट स्टेज असेसमेंट का निकला है वो एकदम बराबर का निकला है। वो 96% का ±5% जो है मॉडल एरर के साथ अभी अनुमान लगाया गया है। અમદાવાદના આકાશમાં તાજેતરમાં નરી આંખે જોઈ શકાય તે રીતે સ્પેસ શટલ જોવા મળ્યું હતું। અમદાવાદના સાયન્સ સિટીમાં બાળકો, વાલીઓ તથા શિક્ષકો આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવા ઉમટ્યા હતા। વીજળીના ગોળા જેવું અને વિશ્વનું સૌથી મોટું સ્પેસ ક્રાફ્ટ 4 મિનિટ સુધી અમદાવાદના આકાશમાંથી નોર્થ ઇસ્ટથી સાઉથ ઇસ્ટ તરફ પસાર થતા આ શટલનો નજારો અદભુત હતો। 1000થી વધુ લોકોએ આ સ્પેસ ક્રાફ્ટને નજીકથી નિહાળ્યું હતું। 1998માં અમેરિકા, રશિયા, યુરોપિયન સ્પેસ એજન્સી, જાપાન સહિતના 16 જેટલા દેશો દ્વારા સંયુક્ત રીતે આ સ્પેસ સ્ટેશન ઇમર્જ કરવામાં આવ્યું હતું। ધરતી પરથી જે બારીક વસ્તુઓ નથી દેખાતી તે પણ આ સ્પેસ સ્ટેશનમાં કેદ કરવામાં આવે છે। વળી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડવા માટે તથા ક્રશ થતા હાડકાઓને મજબૂત બનાવવા માટેની એક્ટિવિટી થઈ રહી છે। હજુ આવતીકાલે સાંજે 7:12 આ જ સ્પેસ સ્ટેશન અમદાવાદના આકાશ પરથી 4 થી 5 મિનિટ સુધી પસાર થશે। एक बार स्पेस स्टेशन में लैंड करेंगे, फिर वहां से हम लोगों के स्टेपिंग स्टोन हमको मिल जाएगा। वहाँ पे हम लोग जंप करेंगे मून का ऊपर में, मार्स का ऊपर में और इसका ऊपर में हमारा और डीप स्पेस में। ફળોના રાજા ગણાતો કેરીની સિઝન શરૂ થઈ છે ત્યારે વેપારીઓ કાર્બાઇડ યુક્ત કેરીનું વેચાણ કરી રહ્યા છે તેવી માહિતીના આધારે ભાવનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે દરોડા પાડીને અંદાજે 2,500 કિલો કેરીનો જથ્થો નાશ કરવાની કાર્યવાહી કરી હતી। કાર્બાઇડથી પકાવવામાં આવતી કેરી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ત્યારે આરોગ્ય ટીમે શહેરના જશોનાથ સર્કલ વિસ્તાર, પાનવાડી વિસ્તાર, નિર્મળનગર વિસ્તારમાં આવેલા કેરીના ગોડાઉનની તપાસ શરૂ કરી હતી અને અંદાજે 2,500 કિલો કાર્બાઇડ યુક્ત કેરીનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્રણ જગ્યા કેરી ગોડાઉનો ચેક કરી। એક પહેલા તો પીલ ગાર્ડન પાસે કર્યા, બ્લુ હિલ પાસે, એમાં કોઈ કાર્બાઇડ મળેલ નથી। ને બીજું આપણા પાનવાડી ચોક પાસે એક ગોડાઉનના તપાસ કર્યા, એમાં કાર્બાઇડથી કેરી પકાવતા મળ્યા, જ્યાં અમે લગભગ 1000 થી 1,500 કિલો કેરીઓ જપ્ત કરી છે। અને ત્યારે નિર્મળનગરમાં અમે આવ્યા અને અહીંયા એક ગોડાઉન ચેક કર્યા છે, અહીંયા પણ કાર્બાઇડથી કેરીઓ પકાવતા મળ્યા છે। એ તમામ જથ્થો અમે જપ્ત કરશું। રાજ્યમાં યુવા ભાજપ દ્વારા રમતવીરોને પ્રોત્સાહન આપવા સ્વામી વિવેકાનંદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ દ્વારા ત્રિદિવસીય ખેલ મહોત્સવનું આયોજન કરાયું। ખંભાળિયા તાલુકાના કુવાડિયા ગામે ગ્રાઉન્ડ ઉપર જિલ્લાની 30 કરતા વધુ ટીમોએ કબડ્ડી, વોલીબોલ અને ક્રિકેટની રમતમાં ભાગ લીધો હતો, જેમાં વોલીબોલમાં ઓખા શહેર, ક્રિકેટમાં કલ્યાણપુર તાલુકા ટીમ અને કબડ્ડીમાં ખંભાળિયા તાલુકા ટીમ વિજેતા બની હતી। વિજેતા ખેલાડીઓને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પુરસ્કૃત કરી શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમમાં ટોટલ હરેક મંડળમાંથી એક ટીમે ભાગ લીધો છે, એટલે ટોટલ 30 ટીમે ભાગ લીધો છે। તેમાંથી ફાઇનલ રાઉન્ડમાં ક્રિકેટ ટીમમાં દ્વારકા તાલુકા અને કલ્યાણપુર આવી છે। વોલીબોલમાં ફાઇનલ રાઉન્ડમાં ઓખા શહેર અને ખંભાળિયા શહેર આવી હતી, જેમાંથી ઓખા શહેર વિજેતા બની છે। ત્યારે જ કબડ્ડીમાં ખંભાળિયા તાલુકા અને રાવલ શહેર આવી છે, જેમાં ખંભાળિયા શહેર વિજેતા બની છે। સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લાની યુવા ટીમ કરેલ અત્રે ખંભાળિયા ખાતે, જેમાં 10 મંડળ 30 ટીમે ભાગ લીધેલો। એમાં મેં દ્વારકા શહેરની ક્રિકેટ ટીમ વતી ભાગ લીધેલો। અમે લોકો રનર્સઅપ રહ્યા અને અહીંયાના જે યુવાના હોદ્દેદારો, કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો તથા યુવાઓને પ્લેટફોર્મ મળે એના માટે થઈને સફળ આયોજન કર્યું અને આ જ રીતે યુવાઓને પ્રોત્સાહન મળે એવું કાર્ય કરતા રહે એવી શુભેચ્છા।
ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળામાં ધોરણ 1માં પ્રવેશ અપાવવા અને સંખ્યા કરવા માટે શિક્ષકો ગામમાં ઘરે ઘરે જઈને બાળકોને સરકારી શાળામાં મૂકવા માટે વાલીઓને સમજાવી રહ્યા છે. રાજ્યમાં ખાનગી શાળાની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે અને વાલીઓમાં પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાની માનસિકતાને કારણે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતો રહ્યો છે. વર્ષ 2013-2014 અને વર્ષ 2014 અને 2015માં સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેતા સરકારી શાળાના આચાર્યએ આગોતરું આયોજન કરી ઉનાળુ વેકેશન શરૂ થવાની તૈયારી છે ત્યારે શિક્ષકો દ્વારા વાલીઓના સંપર્કની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ નથી, 3 માળની બિલ્ડિંગ છે, એમાં ઉપર નીચે બધા ભણે છે ઘેટા બકરાની માફક. હવે આ બધું જોઈએ તો ગવર્મેન્ટ એક તરફથી શિક્ષકો અને પ્રોત્સાહન આપે છે, એમ કે તમે ખુલાસા માંગે છે કે તમે લોકો ગામમાં જઈને એમ કે વાલીને સમજાવીને કેમ નથી કરતા. બીજી તરફ પ્રાઇવેટ સ્કૂલને પ્રોત્સાહન આપે છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગાર આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઈ-રિક્ષાનું વિતરણ કરવામાં આવે છે. ઓછા વ્યાજદર અને મુદ્રા લોન સુવિધા પણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયા મિશન હેઠળ કચ્છના બેરોજગારોને સાંસદ વિનોદ ચાવડાના હસ્તે 20થી વધારે લાભાર્થીઓને ઈ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈ-રિક્ષા સાથે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને જોડવામાં આવી છે. એટલે ઈ-રિક્ષા ચાલક તથા તેમાં મુસાફરી કરનારને કેન્દ્ર સરકારની વીમા સુરક્ષા જેવી યોજનાનો સીધો લાભ મળશે. રાજકોટ પોલીસ અને જીવનદાન ફાઉન્ડેશનના સહયોગથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટેની એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ વોકહાર્ટ હોસ્પિટલથી એરપોર્ટ સુધી યોજાઈ હતી, જે 5 મિનિટ અને 37 સેકન્ડમાં પૂરી થઈ હતી. જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલથી એરપોર્ટ સુધી યોજાયેલી મોકડ્રીલ 5 મિનિટ 22 સેકન્ડમાં પૂરી થઈ હતી. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ ખૂબ સંવેદનશીલ સર્જરી છે અને એમાં એક સેકન્ડની ગણતરીમાં વ્યક્તિના જીવન અને મરણનો ફેંસલો થતો હોય છે. રાજકોટથી કોઈપણ વ્યક્તિના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે હાર્ટને અન્ય શહેરમાં લઈ જવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં આજે જ્યારે ડ્રીલ આયોજન કરાયું, રિહર્સલ કરવામાં આવેલું હતું, તો એમાં કયા કયા પોઈન્ટો ઉપર આપણે વધારે સાવચેતી રાખવાની જરૂર છે કે જ્યાં વધારે ક્રાઉડ ગેધરિંગ થતું હોય, જંકશન પોઈન્ટ હોય, તો એવી જગ્યાએ પણ આપણે એમાં ઉત્તરોત્તર સુધારો થાય એના માટેના પ્રયત્નો હાથ ધરીશું. પ્લસ જે જગ્યાએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ સહાયતાની જરૂર પડે રોડ રસ્તા બાબતે, ત્યાં એ લોકોની સાથે પણ સંકલનમાં રહી અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય એના માટેના આપણા આ એક સારા ઉમદા પ્રયત્નો છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ દ્વારા 2 દિવસીય ઓપન હાઉસ કેઝન 2017નો આરંભ કરવામાં આવ્યો, જેમાં બીઈ તથા એમઈના અંતિમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. બીઈની 14 જેટલી વિદ્યાશાખાઓ તથા એમઈની 17 જેટલી વિદ્યાશાખાઓના 1600 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા 550 કરતાં વધારે પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. એલડી એન્જિનિયરિંગના આચાર્ય દ્વારા આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગ જગતની વધતી જરૂરિયાતો અને સરકારના સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા પ્રોજેક્ટો ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી કોલેજ દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પ્રોજેક્ટનું અમે પ્લાનિંગ છેલ્લા 3 વર્ષથી કરેલું છે. આ પ્રોજેક્ટ ડિસ્પ્લેથી એટલો બધો ફાયદો થયો છે કે લાસ્ટ યર ઘણા બધા પ્રોજેક્ટ્સ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ પણ કર્યા હતા અને એના આધારે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં પણ ફાયદો થયો હતો. જજ કરીને પણ એપ્રિશિએટ પણ કરીએ છીએ. ટોપ 3 પ્રોજેક્ટ્સને અમે કેશ પ્રાઇઝથી, એલ્યુમની એસોસિએશનની મદદથી, એના સ્પોન્સરશિપથી અને ઘણા બધા અલગ બીજા એજન્સી દ્વારા પણ સ્પોન્સરશિપ મળે છે. મોરબી ખાતે સરસ્વતી શિશુ મંદિર. આ સાથે સમાચાર સમાપ્ત થયા. નમસ્કાર.